જય દ્વારકાધીશ મિત્રો, શું તમે પણ અરીસા સામે ઊભા રહીને ક્યારે એવું વિચાર્યું છે કે કાશ મારો ચહેરો પણ કોઈ ફિલ્મ સ્ટાર જેવો એકદમ નેચરલ, દાગ વગરનો અને ચમકદાર હોત? તો આજનો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે જ છે. આજે હું તમારી સાથે એવી વાતો શેર કરવાની છું જેના નામ સાંભળવામાં એકદમ સરળ અને જાણીતા છે, પણ એના પરિણામ એટલા જાદુઈ છે કે તેનો આવો ઉપયોગ તમે અગાઉ ક્યારેય નહીં સાંભળ્યો હોય. મિત્રો, આપણે સૌ બજારમાં મળતી મોંઘી અને કેમિકલયુક્ત ક્રીમ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, છતાં પરિણામ શૂન્ય જ મળે છે. પણ આજે હું તમારા માટે એવી 20 અદ્ભુત ઘરગથ્થુ રીતો લઈને આવી છું જેની સામગ્રી તો તમારા રસોડામાં જ છે, પણ એનો ચહેરા માટેનો આવો અનોખો અને છૂપો ઉપયોગ બહુ ઓછા લોકો જાણતા હશે. મિત્રો, આજના આ ઉપાયોથી તમને એવી સુંદરતા મળશે કે જાણે તમારા ચહેરા પર કાયમ એક સુંદર ગોલ્ડન અવર જેવો ગ્લો રહેતો હોય. મારી તમને એક જ વિનંતી છે કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો જોજો, કારણ કે તમારા જ ઘરમાં રહેલી કઈ વસ્તુ તમારી સ્કિન માટે ચમત્કાર કરી જાય તે તમે પણ નહીં કહી શકો. તો ચાલો મિત્રો, વધારે સમય ન લેતા શરૂ કરીએ ચહેરાને સુંદર બનાવવાની સૌથી સહેલી અને સચોટ અદ્ભુત રીતો. નંબર 1, અળસીના બીજનું જાદુઈ તેલ. અળસી એટલે કે ફ્લેક્સ સીડ્સના બીજ વિશે તમે સાંભળ્યું જ હશે. જે લોકો વજન ઉતારવા માટે ફ્લેક્સ સીડને ખાય છે, પરંતુ તેનો ચહેરા માટેનો ઉપયોગ ભાગ્યે જ કોઈને ખબર હશે. 2 ચમચી અળસીના દાણાને અડધા ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળીને તેનું જેલ બનાવી લો અને તેને ગાળીને ઠંડુ પાડીને ચહેરા પર લગાવો. આ જેલ જ્યારે પર ચહેરા પર સુકાઈ જશે ત્યારે તમને એવું લાગશે કે જાણે સ્કિન ખેંચાઈ રહી છે, જે કરચલીઓ દૂર કરવાનું સૌથી મોટું સિક્રેટ છે. આ ઉપાયથી તમારી ત્વચા એટલી મુલાયમ અને ટાઈટ બનશે કે પાર્લરના મોંઘા ટ્રીટમેન્ટ પણ તેની સામે સાવ ફીકા પડી જશે. નંબર 2, તકમરિયા અને ગુલાબજળનો ફેસ પેક. ફાલુદા કે શરબતમાં વપરાતા તકમરિયા એટલે કે સબ્જા સીડ્સ માત્ર પેટને જ નહીં પરંતુ સ્કિનને પણ ગજબની ઠંડક આપે છે, એવું બહુ ઓછા લોકોને ખબર હશે. 1 ચમચી તકમરિયાને થોડા ગુલાબજળમાં 10 મિનિટ સુધી પલાળી રાખો એટલે તે ફૂલીને એકદમ જેલી જેવા થઈ જશે. આ જેલીને હળવા હાથે ચહેરા પર લગાવીને 15 મિનિટ માટે છોડી દો. આનાથી ત્વચાની અંદર રહેલી ગરમી અને ડ્રાયનેસ તરત જ ગાયબ થઈ જશે. જે લોકોને સ્કિન ખૂબ જ રૂક્ષ અને નિર્જીવ થઈ ગઈ હોય તેમના માટે આ એકદમ નવો, સહેલો અને ચમત્કારિક ઉપાય છે. નંબર 3 છે મિત્રો, વરિયાળીના પાણીની સ્ટીમ. વરિયાળી મુખવાસમાં તો બધા ખાય જ છે, પણ ચહેરા પર તેનો ગ્લો લાવવાની આ રીત કદાચ તમારા માટે એકદમ નવી હશે. 1 તપેલી પાણીમાં 2 મોટી ચમચી વરિયાળી નાખીને તેને બરાબર રીતે ઉકાળી લો અને પછી તે પાણીની વરાળ તમારા ચહેરા પર લો. 5 થી 7 મિનિટ વરાળ લીધા પછી ચહેરાને સાફ રૂમાલથી લૂછી લો. વરિયાળીના નેચરલ ઓઇલ્સ તમારા ખુલ્લા છિદ્રોમાંથી અંદર જઈને ઊંડી સફાઈ કરશે. આનાથી ચહેરા પર જમા થયેલો બધો જ મેલ અને ડર્ટ દૂર થઈ જશે અને સ્કિન અંદરથી એકદમ ગુલાબી અને ફ્રેશ દેખાવા લાગશે. નંબર 4, જાયફળ અને કાચા દૂધની પેસ્ટ. મિત્રો, જાયફળનો ઉપયોગ આપણે માત્ર રસોડામાં ગરમ મસાલા તરીકે જ કરતા હોઈએ છીએ, પરંતુ તે ચહેરાના કાળા ડાઘ દૂર કરવા માટે સૌથી આયુર્વેદનો રામબાણ ઇલાજ છે. 1 આખા જાયફળને પથ્થર પર થોડા કાચા દૂધ સાથે હળવે હળવે ઘસીને તેની એકદમ લીસી અને ઘટ પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને આખા ચહેરા પર લગાવવાને બદલે માત્ર જ્યાં ડાઘ કે ખીલના નિશાન હોય ત્યાં જ બરાબર રીતે લગાવી લો અને રાતભર રહેવા દો. સવારે ચહેરો ધોવાથી ધીમે ધીમે ગમે તેવા જૂના કાળા ડાઘ સાવ આછા થઈ જશે અને ત્વચા એકદમ ક્લિયર દેખાવા લાગશે. નંબર 5, લીલી કોથમીરનો તાજો રસ. મિત્રો, કોથમીરનો ઉપયોગ શાકનો સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ આંખો નીચેના કાળા કુંડાળા માટે તે કોઈ જાદુથી કમ નથી. થોડી લીલી તાજી કોથમીરને વાટીને તેનો 1 ચમચી જેટલો તાજો રસ કાઢી લો અને તેને રૂનું પૂમડું પલાળીને આંખોની નીચે લગાવીને 20 થી 25 મિનિટ સુધી આરામ કરો. કોથમીરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ ડાર્ક સર્કલને એટલી ઝડપથી દૂર કરે છે કે તમને જોઈને પણ આશ્ચર્ય થશે
મોંઘી આઈ ક્રીમ વાપરવા કરતાં આ સાવ સસ્તો, જાણીતો છતાં અજાણ્યો ઉપાય તમને 100% સાચું રિઝલ્ટ આપશે. નંબર 6, કપૂર અને નારિયેળ તેલનું મિશ્રણ. પૂજામાં વપરાતું કપૂર ચહેરાના ખીલ અને તેના લાલ ચાટા મટાડવા માટે ખૂબ જ પાવરફુલ વસ્તુ છે, જે બહુ ઓછા લોકોએ ટ્રાય કરી હશે. શુદ્ધ નારિયેળના તેલમાં 5 ટીપામાં એક નાનો કપૂરનો ટુકડો પીસીને મિક્સ કરી લો અને તેને માત્ર ખીલવાળા ભાગ પર જ લગાવો. કપૂરની ઠંડક તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો અને ખીલના સોજાને રાતોરાત બેસાડી દે છે અને તેને મોટો થતાં અટકાવે છે. આ ઉપાય સાંભળવામાં સાવ સામાન્ય લાગે છે, પણ ખીલની સમસ્યાથી કંટાળેલા લોકો માટે આ કોઈ મોટા વરદાનથી કમ નથી. નંબર 7, કેળાની છાલનું હળવું મસાજ. મિત્રો, કેળા ખાધા પછી આપણે તેની છાલ સીધી કચરાપેટીમાં નાખી દઈએ છીએ, પણ ખરેખર તે એક બહુ મોટું નેચરલ સ્કિન વ્હાઇટિંગ એજન્ટ છે. કેળાની છાલની અંદરના સફેદ ભાગને સીધો જ ચહેરા પર હળવા હાથે ગોળાકારમાં 10 થી 15 મિનિટ સુધી ઘસો. આ છાલમાં રહેલા વિટામિન્સ અને એન્ઝાઇમ્સ ચહેરા પરથી મૃત કોષો હટાવે છે અને તમારા ચહેરાને એક નવો જ નેચરલ ગ્લો પ્રદાન કરે છે. આ પ્રયોગ કર્યા પછી ચહેરો 20 મિનિટ એમને એમ જ રાખી દો. ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ નાખો. સ્કિન એટલી મુલાયમ લાગશે કે તમે વારંવાર આ ઉપાય કરશો. નંબર 8, બીટનો રસ અને દેશી ઘી. બીટનો લાલ ઘૂમ રસ અને શુદ્ધ દેશી ઘીનું આ મિશ્રણ તમને પાર્લરમાં જઈને મોંઘું નેચરલ બ્લશ લગાવ્યા પછીનો જ અહેસાસ કરાવશે. 1 ચમચી બીટના તાજા રસમાં માત્ર 2 ટીપા હૂંફાળું દેશી ઘી મિક્સ કરીને એક સુંદર ગુલાબી પ્રવાહી તૈયાર કરો. આ મિશ્રણને ખાસ કરીને ગાલ અને હોઠ પર લગાવીને હળવું મસાજ કરો. આનાથી ઘી ઊંડું પોષણ આપશે અને બીટ ગુલાબી રંગ, જેમને ગાલ પર કુદરતી લાલ લાલાશ જોઈતી હોય તેમના માટે આનાથી સારો અને અજાણ્યો ઉપાય હોય જ નહીં શકે. મિત્રો, નંબર 9નો ઉપાય છે ફટકડી અને ગુલાબજળનો પ્રયોગ. ફટકડી પાણી સાફ કરવા માટે વપરાય છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ લટકતી અને ઢીલી પડી ગયેલી સ્કિનને ટાઈટ કરવાનો આ સૌથી પાવરફુલ ઉપાય છે. ફટકડીનો બારીક પાવડર કરીને માત્ર અડધી ચમચી પાવડર 1 ચમચી ગુલાબજળમાં ઓગાળી લો અને રૂ વડે ચહેરા પર લગાવો. માત્ર 5 મિનિટ રાખીને તરત જ ચહેરો ધોઈ લો. આનાથી ચહેરાના મોટા થઈ ગયેલા છિદ્રો એટલે કે ઓપન પોર્સ તરત જ બંધ થઈ જશે. આ ઉપાય અઠવાડિયામાં માત્ર એક જ વાર કરવાનો છે, પણ તેનું રિઝલ્ટ તમને એકદમ યુવાન સ્કિન આપીને ચોંકાવી દેશે. નંબર 10, ફુદીનાના પાનના બરફના ટુકડા. ફુદીનાની ચટણી તો તમે બહુ ખાધી હશે, પણ આજે આપણે ફુદીનાના બરફનો ઉપયોગ ચહેરાની તાજગી માટે કરીશું, જે એકદમ યુનિક રીત છે. 10-12 ફુદીનાના પાનને મિક્સરમાં થોડા પાણી સાથે પીસી લો અને તેને આઈસ ટ્રેમાં મૂકીને તેના બરફના નાના નાના ટુકડા જમાવી દો. જ્યારે પણ તમે બહારથી ઘરે આવો કે ચહેરો સાવ થાકેલો લાગે ત્યારે એક ટુકડો કાઢીને તેને સુતરાઉ કાપડમાં લપેટીને ચહેરા પર હળવા હાથે ઘસો. ફુદીનાની તાજગી ચહેરાની બળતરા શાંત કરશે અને બરફના કારણે બ્લડ સર્ક્યુલેશન એટલું ઝડપી થશે કે ચહેરો તરત જ ફ્રેશ થઈ જશે. વહાલા મિત્રો, આગળના ઉપાયોની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કમેન્ટ કરતા આવ્યા છે તે લોકોના નામ હું આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહી છું. તે લોકોના નામ આ પ્રમાણે છે: ઉષાબેન પટેલ, પારુલબેન પટેલ, સલીમાબેન, પારુલબેન સોલંકી, વસંતભાઈ લીંબડ, દયાબેન વેકરિયા, સાગરભાઈ પરમાર, અનસુયાબેન ઠાકર, કમલેશભાઈ ગોહિલ, નૈનાબેન મહેતા, હિતેશભાઈ પરમાર, મંજુબેન ભાટિયા, મનસુખભાઈ તારુબેન પટેલ, પલ્લવીબેન ઠાકર, સંગીતાબેન વાજા, મનીષાબેન ડાંગર, મધુબેન જાદવ, જ્યોત્સનાબેન પટેલ, નીતાબેન પરીખ, મંજુલાબેન ભટ્ટ. આ દરેક મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે તેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને ખાસ નવા મિત્રોને પણ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં અચૂક કરાવી શકો છો. તેના માટે વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સરસ મજાની કમેન્ટ કરો, આપનું નામ જણાવો અને સાથે તમે કયા ગામથી આપણો વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવો.
જેથી મિત્રો આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. અહીં ખાસ નોંધ લેજો મિત્રો કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ આપણા આગળના અદ્ભુત બીજા ઉપાયો વિશે. નંબર 11, કાળા તલ અને કાચું દૂધ. કાચા દૂધમાં કાળા તલ વાટીને લગાવવાનો આ પ્રયોગ સાંભળવામાં સાવ નવો લાગશે, પણ તેનું રિઝલ્ટ કોઈ મેજિક જેવું જ છે. અડધી ચમચી કાળા તલને 2 કલાક માટે કાચા દૂધમાં પલાળી રાખો અને પછી તેને વાટીને એકદમ ઝીણી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ખાસ કરીને નાક અને મોઢાની આસપાસ ભાગે જ્યાં કાળાશ હોય ત્યાં બરાબર લગાવીને હળવેથી 5 મિનિટ સુધી ઘસો. કાળા તલમાં રહેલો નેચરલ ઓઇલ્સ ત્વચાના ઊંડાણ સુધી જઈને તેને સાફ કરે છે અને શિયાળામાં પણ સ્કિનને ક્યારેય ડ્રાય અથવા તો શુષ્ક નથી થવા દેતું. નંબર 12, રાઈસ વોટર એટલે કે ચોખાનું પાણી. ચોખા ધોઈને આપણે જે પાણી બેસિનમાં ઢોળી દઈએ છીએ તે ખરેખર કોરિયન લોકોની કાચ જેવી ચમકદાર સ્કિનનું સૌથી મોટું સિક્રેટ છે. અડધી વાટકી ચોખાને એકવાર ધોઈને પછી તેને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે આ પાણીને ગાળી લો. આ ચોખાના પાણીને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને દિવસમાં 3 થી 4 વાર તેને તમારા ચહેરા પર એક ટોનરની જેમ સ્પ્રે કરો. આ પાણી ત્વચાના ખુલ્લા છિદ્રોને બંધ કરે છે અને ચહેરા પર એક એવી ચમક લાવે છે જે કોઈ મોંઘું ફેસ વોશ પણ નથી લાવી શકતું. નંબર 13, મેથીના દાણાની ઘટ પેસ્ટ. મેથીના દાણા વાળ ખરતા અટકાવવા માટે તો સારા જ છે, પણ ચહેરાની સ્કિનને ટાઈટ કરવા માટે તેની જાણકારી બહુ ઓછા લોકો જાણે છે. 1 ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી દો અને સવારે તેને પીસીને લુગદી જેવું ઘટ બનાવી લો. આ પેસ્ટને આખા ચહેરા પર લગાવો અને તેને પૂરેપૂરું સુકાવા દો. આ પેક લગાવ્યા પછી બોલવાનું કે હસવાનું ટાળો, જેથી સ્કિન પર વ્યવસ્થિત ખેંચાણ આવી શકે. 30 વર્ષ પછીની ઉંમરના લોકો માટે અઠવાડિયામાં 1 વાર આ પેક લગાવવો એ કરચલીઓ રોકવાનો સૌથી શ્રેષ્ઠ અને અનોખો ઉપાય છે. નંબર 14, કોફી પાવડર અને ખાટું દહીં. કોફી પાવડર અને ખાટા દહીંનું કોમ્બિનેશન ચહેરા પરથી આખા દિવસનો થાક દૂર કરીને ઇન્સ્ટન્ટ ગ્લો લાવવાનું કામ કરે છે, જે બહુ ઓછા લોકો ટ્રાય કરે છે. 1 ચમચી કોફી પાવડરમાં અડધી ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને આખા ચહેરા પર હળવા હાથે લગાવી લો. કોફીમાં રહેલું કેફીન ત્વચાની અંદર લોહીનું પરિભ્રમણ વધારે છે અને દહીં સ્કિનને નેચરલ બ્લીચ કરીને ડાઘ દૂર કરે છે. આ ઉપાય માત્ર 10 મિનિટનો જ છે, પણ જ્યારે તમે ચહેરો ધોશો ત્યારે તમારો ચહેરો બ્યુટી પાર્લરના ફેશિયલ જેવો ચમકદાર દેખાશે. નંબર 15, સંતરાની છાલનો પાવડર અને મધ. સંતરાને ખાઈને છાલ ફેંકવાને બદલે તેને છાયડામાં સૂકવીને પાવડર બનાવી લો. એ વિટામિન સીનો સૌથી સસ્તો અને શ્રેષ્ઠ સ્ત્રોત છે. 1 ચમચી સંતરાની છાલના પાવડરમાં 1 ચમચી શુદ્ધ મધ ઉમેરીને તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. આ પેકને ચહેરા પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો, જેથી ત્વચા વિટામિન સીને સારી રીતે અંદરથી શોષી શકે અને ગ્લો કરે. બજારમાં મળતા મોંઘા વિટામિન સી સિરમને બદલે આ અજાણ્યો દેશી ઉપાય તમને 100 ગણું સારું અને કાયમી રિઝલ્ટ આપશે. નંબર 16, ગ્લિસરીન, લીંબુ અને ગુલાબજળ. ગ્લિસરીન, લીંબુ અને ગુલાબજળનું મિશ્રણ એટલું સરળ છે કે લોકો આધુનિક ક્રીમની પાછળ તેની સાચી તાકાત વિશે ભૂલી જ ગયા છે. આ ત્રણેય વસ્તુઓનો એક સરખા પ્રમાણમાં લઈને એક નાની કાચની બોટલમાં ભરીને સારી રીતે મિક્સ કરી લો. રાત્રે ચહેરો સાફ કર્યા પછી આ મિશ્રણના 2-3 ટીપા ચહેરા પર લગાવીને હળવું મસાજ કરીને શાંતિથી સૂઈ જાઓ. ગ્લિસરીન ત્વચામાં ભેજ જાળવી રાખે છે, લીંબુ ડાઘ દૂર કરે છે અને ગુલાબજળ ત્વચાને બાળકો જેવી મુલાયમ રાખવાનું શ્રેષ્ઠ કામ કરે છે. નંબર 17, બટાકાનો કાચો રસ અને એલોવેરા. બટાકાના રસ અને એલોવેરા જેલનું મિશ્રણ ઉનાળામાં તડકાને લીધે કાળી પડી ગયેલી ત્વચાને ફરીથી ગોરી બનાવવાનો અદ્ભુત રસ્તો છે. 1 કાચા બટેકાને છીણીને તેનો તાજો રસ કાઢી લો અને તેમાં 1 ચમચી તાજું એલોવેરા જેલ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો.
આ પેસ્ટને ચહેરા પર અને ખાસ કરીને ગરદન પર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો અને પછી સાદા પાણીથી ધોઈ લો. બટાકાનો રસ ડાઘ દૂર કરવામાં માસ્ટર છે અને એલોવેરા સ્કિનને ટાઈટ અને હાઇડ્રેટ બનાવી રાખે છે, જે બહુ જ જાણીતું છે. નંબર 18, ઓટ્સ અને કાચું દૂધ. ઓટ્સનો ઉપયોગ આપણે વજન ઘટાડવા અને હેલ્ધી રહેવા માટે કરીએ છીએ, પણ તે સ્કિન માટે એક શ્રેષ્ઠ અને અજાણ્યું નેચરલ ક્લિન્ઝર છે. 2 ચમચી ઓટ્સને મિક્સરમાં અધકચરી રીતે પીસી લો અને તેમાં 2 ચમચી કાચું દૂધ મિક્સ કરીને તેને 5 મિનિટ માટે પલળવા દો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 10 મિનિટ સુધી રાખો અને પછી ગોળાકાર ફેરવીને મસાજ કરતાં કરતાં ચહેરો સાફ પાણીથી ધોઈ લો. દૂધ ચહેરા પરથી બધી જ ધૂળ અને ગંદકી ખેંચી કાઢે છે, જ્યારે ઓટ્સ ડેડ સ્કિન દૂર કરીને ત્વચાને એકદમ મુલાયમ રાખે છે. નંબર 19, કેસર અને બદામ રોગનનું તેલ. રાત્રે સૂતા પહેલાં બદામના તેલ અને કેસરનો આ પ્રયોગ તમારી સ્કિનનું ટેક્સચર રાતોરાત બદલી નાખવાની તાકાત ધરાવે છે. શુદ્ધ બદામના તેલના 4 થી 5 ટીપા તમારી હથેળીમાં લો અને તેમાં કેસરના 2 તાતણા મિક્સ કરીને થોડીવાર માટે રહેવા દો. હવે આ તેલને હથેળીમાં સહેજ ગરમ કરીને તમારા ચહેરા પર નીચેથી ઉપરની તરફ હળવું મસાજ કરો અને તેને આખી રાત સુધી ચહેરા પર રહેવા દો. સવારે ઉઠીને જ્યારે તમે અરીસો જોશો ત્યારે તમારી ત્વચા પર એકદમ કાચ જેવો ગ્લો અને અદ્ભુત ચમક દેખાશે. નંબર 20, પાકું પપૈયું અને હળદર. પપૈયાનો અને હળદરનો આ ઘરગથ્થુ નુસ્ખો તમારી સ્કિનને નેચરલ બ્લીચ કરવા માટે સૌથી બેસ્ટ અને ઘણા લોકોથી અજાણ્યો ઓપ્શન હશે. પાકા પપૈયાના 2 મોટા ટુકડાને સારી રીતે મેશ કરી લો અને તેમાં માત્ર 1 ચપટી શુદ્ધ હળદર મિક્સ કરો. પપૈયામાં રહેલો એન્ઝાઇમ્સ અને હળદરના ગુણો ડેડ સ્કિનને ઓગાળીને ચહેરાના રંગને એકદમ ગોરો અને સાફ બનાવી દે છે. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તો વહાલા મિત્રો, આ હતા એ 20 અદ્ભુત અને તમારા રસોડામાં જ રહેલી વસ્તુઓથી બનતા એવા ઘરેલું ઉપાયો, જેના ઉપયોગ વિશે કદાચ તમે અગાઉ બહુ ઓછું સાંભળ્યું હશે. મિત્રો, મને ખાતરી છે કે આ બધી જ વસ્તુઓના નામ તમે જાણતા હશો, પણ તેને વાપરવાની આ છુપી અને સાચી રીતો તમને આજે જ જાણવા મળી હશે. બજારના કેમિકલવાળા પ્રોડક્ટ્સ થોડા સમય માટે સુંદરતા આપી શકે છે, પણ પ્રકૃતિએ આપેલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાનું સ્વાસ્થ્ય કાયમ માટે જળવાઈ રહે છે. તમે આમાંથી કયો નવો ઉપાય સૌથી પહેલાં ટ્રાય કરવાના છો તે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક નવા અને માહિતીસભર વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.